ઉપરવાસમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા આણંદ જિલ્લાના આંકલાવના ઉમેટા ગામ પાસે મહીસાગર નદીના કિનારે અચાનક જળ સ્તર વધી જતા પશુ ચરાવવા ગયેલા 11 પશુપાલકો અને 250થી વધુ પશુઓ ફસાઈ ગયા હતા, જેની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફસાયેલા પશુપાલકોને બચાવવા માટે વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી। વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલા સ્થાનિક માછીમારો દ્વારા રેસ્ક્યુ કરીને 11 પશુપાલકોને બચાવી લીધા હતા। એમાં આજે છે ને મને મેસેજ મળ્યો એટલે અમે તરત અહીંયા આગળ આવ્યા અને તરત જ બોટ મોકલીને 15 જણનો રિસીવ કર્યો અને પછી બીજા જે ગાયો ભેંસો તે પણ અમુક ગાયો એમની રીતે આવી ગઈ છે અને અમુક જે છે તે ભાટામાં પાછી ગઈ છે। 12 વાગ્યા સુધી કશું જ હતું નથી, ગ્રામજનોએ કીધું અને અત્યારે અમે લોકો અહીંયા આગળ તંત્ર દ્વારા બહુ જ મદદ કરી। મેં ત્યાં વાત કરી તો અમારા ડેપ્યુટી કલેક્ટર સાહેબ પણ અહીંયા આગળ આવી ગયા, આરએસી સાહેબ અને કલેક્ટર સાહેબ ઓનલાઈન રહ્યા અને એ લોકોએ તરત આનાથી ફાયર બ્રિગેડની ટીમ તંત્રએ પણ બહુ જ મદદ કરી છે।